વિજાપુર તાલુકાના હાથીપુરા ગામે ચૈત્ર સુદ સાતમના રોજ રેપડી માતાજી અને શ્રી જોગણી માતાજીની ભવ્યથી ભવ્ય રમેણ ઉજવવામાં આવી હતી, જેમાં માતાજીના દર્શન, સેવા અને ભક્તિ કરીને ગામ તથા બહાર દૂર દૂરથી આવેલા માઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે નિજ મંદિરથી માતાજીની નગરયાત્રા લાઈવ ડીજેના સથવારે ખૂબ જ ધામધૂમથી નીકળી હતી. માતાજીના આ પ્રસંગમાં અંદાજિત 6000 કરતાં વધારે માઈ ભક્તોએ મહાપ્રસાદ રૂપી ભોજન ગ્રહણ કર્યો હતો અને આ પ્રસંગ દરમિયાન 250 લીટર દૂધની ચાનો પ્રસાદ માઈ ભક્તોએ ગ્રહણ કર્યો હતો. માતાજીની પૌરાણિક અને પ્રાચીન પરંપરા મુજબ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી તથા આજુબાજુ ગામના ભરવાડ સમાજના અને રાજસ્થાન સમાજના માલધારી સમાજના માઈ ભક્તો દર વર્ષની જેમ આ વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીની જાતરમાં ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માતાજીના સેવક અને ભુવાજી શ્રી જીતુભાઈ પટેલ અને વિહા બાપાએ તમામ ભક્તોને માતાજીના સાનિધ્યમાં સુખ, સમૃદ્ધિ અને સારા આરોગ્યના આશીર્વાદ આપ્યા. માતાજીની રમેણમાં શ્રી રેપડી પરિવાર, હાથીપુરાના કુટુંબીજનો તથા માતાજીના સ્વયંસેવકો મિત્રોએ એકમેકના સહકાર થકી અને માતાજીના આશીર્વાદથી તનતોડ મહેનત કરી માતાજીના આ પ્રસંગને ખૂબ જ યાદગાર રીતે ભક્તિમય, રૂડો અને રઢિયામણો બનાવી દીધો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, આવા જ અવનવા સમાચારો અને માહિતી જાણવા માટે અમારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.